તો ચલો મિત્રો જોઈએ આપણે કે તમારી ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી છે અને કેટલા કામ આવ્યા છે એ તમામ વસ્તુ તમે ચેક કરી શકો છો. સર્ચ કરો eGramSwaraj.government.in રિપોર્ટ પર અને કંઈક આવું ખુલશે. એમાં પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ખુલશે. આમાં આ એડવર્ટાઇઝમેન્ટ આવી છે તો નીચે જઈને આ ક્લોઝવાળા ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી નાખો અને પછી કંઈક આવું તમને ઓપ્શન દેખાશે. આવું કંઈક હોમ પેજ દેખાશે આનું. આમાં તમે નીચે જાઓ અને જેમ જેમ નીચે જશો એમ કંઈક આવું દેખાશે તમને. એમાં નીચે જાઓ અને નીચે જશો એમ એક ઓપ્શન આવશે પ્લાનિંગવાળો. તો તમે જોઈ શકો છો આ પ્લાનિંગવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આવું આવશે. એમાં પહેલા નંબર પર પ્લાનિંગવાળો ઓપ્શન હશે એના પ્લસના નિશાન પર ક્લિક કરશો એટલે કંઈક આવા ઓપ્શન આવશે ઇંગ્લિશમાં લખેલું. એમાં એપ્રુવ્ડ પ્લાન વાઇઝ એક્ટિવિટી ડિટેલ્સ ત્રીજા નંબર પર છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આવું આવશે. એમાં પહેલા નંબર પર છે સિલેક્ટ વર્ષ કરવાનું છે, પ્લાનનો વર્ષ સિલેક્ટ કરવાનું છે, કયા વર્ષનું ચેક કરવા માંગો છો. અને બીજા નંબર પર છે સ્ટેટ એટલે કે રાજ્ય, તો મેં ગુજરાત સિલેક્ટ કરી લીધું છે. અને હવે આમાં જિલ્લા 33 આવી ગયા, 246 તાલુકા આવી ગયા અને 14,209 ગામ આવી ગયા. તો ગામ પર હું ક્લિક કરીશ એટલે આ દેખી શકો છો તમે કે બધા જિલ્લા તો આવી જ ગયા છે. એની સામે તમારે ગામડા પણ દેખાશે. આ બ્લોક પંચાયત કોડ આ બધા ગામડા દેખાશે તમને, તાલુકા દેખાશે અને જિલ્લા પણ દેખાશે. તો આમાં તમે હું મારા મહીસાગર જિલ્લાનું ચેક કરવા માંગુ છું તો મહીસાગર જિલ્લામાં જેટલા તાલુકા અને જેટલા ગામડા હશે એ બધાનું હું ચેક કરી શકું છું. તો તમે જોઈ જ શકો છો કે મેં આ નીચે સ્ક્રોલ કર્યું તો આ મહીસાગર જિલ્લા બતાવે છે મારા. એમાં 6 તાલુકા છે તો તાલુકા વાઇઝ 6 તાલુકાનું આપી દીધેલું છે. તો હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બારેલા ગામનું શોધીશ આમાં. તો હું એને શોધીશ આમાં કે મારું ગામ કઈ છે બારેલા. તો હું નીચે સ્ક્રોલ કરું છું તો આ મારું ગામ આવી ગયું બારેલા. એના પર હું ક્લિક કરીશ એટલે એના પર ક્લિક કરીશ ને વ્યૂ લખેલું છે ને સાઈડમાં તઈ જઈને હું ક્લિક કરીશ. વ્યૂ પર ક્લિક કરીશ એટલે બધું જ બતાવશે. આ દેખો એક્ટિવિટી વોટર સપ્લાય ટુ વિલેજ એના પર ક્લિક કરશો અને એક્ટિવિટી ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારે જોઈ શકો છો તમે બારેલા ગામે વણકર ડાયાભાઈના ફળિયામાં બોર મોટર આ તમે જોઈ શકો છો. ફાઇનાન્શિયલ વર્ષ 2022 આવેલું છે એ બતાવે જ છે તમને. આવી રીતના તમે ચેક કરી શકો છો અને નીચે જઈને પણ ચેક કરી શકો છો શું શું આવ્યું છે ડ્રિંકિંગ વોટર માટે. અને તમે બીજો પ્લાન પણ જોઈ શકો છો. બીજું શું શું આવ્યું છે તો બારેલા ગામે ઠાકોર ફળિયામાં ડમર રોડ, ભરતસિંહના ઘર સુધી સીસી રોડનું કામ. પછી બારેલા ગામે મેઇન રોડ જયેશભાઈ વણકરના ઘર તરફ જતા સીસી રોડનું કામ છે. બારેલા ગામે ડામર રોડ પટેલ કાનજીભાઈના ઘર તરફ સીસી રોડનું કામ. આ બધું જ બતાવે છે. એક્ટિવિટી ડિટેલ્સ પર ચેક કરશો એટલે તમને બતાવશે જ. તમે જોઈ શકો છો 2022ના વર્ષમાં આવેલું છે. આ પગી કાળુભાઈ કાનાભાઈના ઘર પાસે બોર મોટર. આ તમામ ડિટેલ્સ તમે શાંતિપૂર્વક જોઈ શકો છો તમારા મોબાઈલ દ્વારા જ. પટેલ ફળિયામાં સીસી રોડનું કામ. તો મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો તમારા પંચાયતના દરેક કામ કેટલી ગ્રાન્ટ આવી એ બધું બતાવશે. આની આખી PDF પણ તમે કાઢી શકો છો. તો આ ઉપર લખેલું છે ડાઉનલોડ ટુ સ્પ્રેડશીટ એના પર ક્લિક કરશો એટલે તમારી આખી એ PDF જ ડાઉનલોડ થઈ જશે. રસિકપુર ગામે બસ સ્ટેન્ડ પાસે સામૂહિક શૌચાલયનું કામ આવેલું છે 2022માં એ પણ બતાવે છે. આ જોઈ શકો છો તમે PDF ધ્યાનપૂર્વક. હું કેવી રીતના ક્લિક કરીને જોઉં છું
એવી રીતે તમે પણ ક્લિક કરીને જોઈ શકો છો. તો ચલો, તમને સમજણ પડી ગઈ હશે આ વિડીયોમાં. તો હવે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. તમને બરાબર સમજણ ન પડી હોય તો તમે વિડીયો ફરીથી જોઈ શકો છો, અને વિડીયો ધ્યાનપૂર્વક જોશો ને એટલે તમને 100% ખબર પડી જ જશે.